બોટાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરિયા સાહેબના માર્ગદર્શક હેઠળ બોટાદ શહેરની પાર્ટી પ્લોટ અને જાહેર નવરાત્રિ સ્થળો બોટાદ BDDS ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરાયું. નવરાત્રિ મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, અનુચિત બનાવ અટકે અને બહેનો દીકરીઓ નિર્ભયથી ગરબા રમી શકે તે હેતુસર બોટાદ જિલ્લામાં પોલીસ દ્વારા ખાસ પગલાં લેવામાં આવ્યા. મારું નામ દક્ષેશ માધવજીભાઈ માણિયા છે. આજે અમે અમારા TGG ક્લબની પાછળના ભાગે એક પારિવારિક પ્રાઇવેટ નવરાત્રિનું આયોજન કર્યું છે. કેટલા વર્ષથી કરો છો? અમે છેલ્લા 2 વર્ષથી આ એક નાનું આયોજન કરીએ છીએ અને આ વર્ષે અમને એક સરકાર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા જે એક ચેકિંગનું કાર્ય થઈ રહ્યું છે એમાં અમને ખૂબ સરાહનીય એ કાર્ય છે. BDDS ની ટીમ તથા સાથે ડોગ સ્ક્વોડની ટીમ અને એની સાથે બોટાદ પોલીસ સમગ્ર ચેકિંગ કર્યું અને અમને પણ આજે પહેલી વખત એનો અનુભવ થયો અને સારું કાર્ય છે, સરસ કામગીરી છે. કંઈ બનાવ ન બને એની માટે તંત્ર આટલું તકેદારી રાખે છે એ અમારે બધાની માટે, આયોજકો માટે આનંદદાયક છે. આ ટીમ બોટાદ જિલ્લાના 4 પાર્ટી પ્લોટોનું પણ ચેકિંગ કર્યું છે, જે એટલે કે આખા જિલ્લાની અંદર ક્યાંય પણ આવો બનાવ ન બને એની એ લોકો તકેદારી રાખે છે. નવરાત્રિ દરમિયાન પણ કશું જ બને નહીં, કંઈ અનિચ્છનીય